હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ધોરણ 10નો ગણિતનો અભ્યાસ આજે આપણે કરીશું. તેમાં ચેપ્ટર છે એ આપણું સમાંતર શ્રેણી. એના 5.1ના દાખલાઓ છે એ આપણે આજે ગણશું અને સમજશું કે આ સમાંતર શ્રેણી શું છે. તો સમાંતર શ્રેણીની અંદર પહેલું પદ શું, પ્રથમ પદ કોને કહેવાય, એનો તફાવત એટલે કે ડિફરન્સ કોને કહેવાય, ટીએનનું સૂત્ર શું છે, ટીએનના સૂત્રથી આપણે શું શું શોધી શકીએ. તો એક સમાંતર શ્રેણી એને કહેવાય કે જેના દરેક પદની વચ્ચે એટલે કે એક પદથી બીજા પદમાં જતાં, બીજા પદમાંથી ત્રીજા પદમાં જતાં ડિફરન્સ છે એ સરખો આવે. જો આવો ડિફરન્સ છે એ સરખો આવતો હોય અથવા તો આગળ પ્રથમ પદથી લઈ અને અંતિમ પદ સુધી જતાં દરેકમાં જે વધારો થતો હોય, જેમ કે 2, 4, 6, 8, 10 એવી રીતે જો વધારો સરખો થતો હોય તો આવી શ્રેણીઓને આપણે સમાંતર શ્રેણી કહીએ છીએ. તેમાં ડિફરન્સને આપણે ડી કહીએ અને પ્રથમ પદને આપણે એ કહીએ છીએ. તો આની અંદર ટીએનનું સૂત્ર શા માટે લગાડવામાં આવે? તો ટીએન છે એ પદ શોધવાનું સૂત્ર છે. તમારે ઘણી બધી લાંબી શ્રેણી આવી હતી, 2, 4, 6, 8, 10, તો પાંચમું પદ છે એ 10 છે, એ આપણે સીધું અહીંયા જોઈ લઈએ. પણ એમાં કીધું હોય કે 30મું પદ, આ શ્રેણીનું 30મું પદ શોધો, તો આપણે ટીએનના સૂત્રનો ઉપયોગ કરવો પડે છે. તો ટીએનના સૂત્રના ઉપયોગથી આપણે 30મું પદ સુધી પણ આપણે શોધી શકીએ. પણ જો એની જ અંદર આપણે નાનકડામાં બાબતોની વાત કરીએ તો એમાં જો એમ કીધું હોય કે છઠ્ઠું પદ શોધો, તો તમને ખબર છે કે ડિફરન્સ 2 છે, પાંચમું પદ 10 છે, તો છઠ્ઠું પદ શું થાય? 12 થાય. પણ જો એને એમ કીધું હોય કે ભાઈ તમારે 40મું પદ શોધો, તો 40મું પદ તો બે કરતાં ઘણું બધું લાંબુ થઈ જાય. એટલે આ ટીએનનું સૂત્ર છે કે ટીએન બરાબર a પ્લસ કૌંસમાં n-1 અને ગુણાકારમાં d. આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે લાંબા દાખલાઓ અને ગમે તે પદ શોધી શકીએ. પ્લસ એની અંદર આ જે છે, સમજી લો કે એ પદની અંદર ક્યાંક 80 આવતું હોય તો એ 80 છે એ કયું પદ છે, એ પદ પણ આપણે શોધી શકીએ છીએ. તો આવી રીતે સૂત્રોની મદદથી સમાંતર શ્રેણી છે એ એકદમ સરળ બની જાય છે અને આપણે આરામથી આના દાખલાઓ છે બધાએ ગણી લીધી. તો બેઝિક જાણકારી પણ હું તમને આપીશ અને આપણે દાખલા ગણવાની કોશિશ કરશું. તો ચાલો આજે આપણે 5.1 સમાંતર શ્રેણી ધોરણ 10ના દાખલાઓ ગણીએ. એની અંદરથી અઘરા બધા દાખલાઓ છે એ આપણે ગણશું. બાકી થોડાક દાખલાઓ છે એ તમને પણ ગણવા આપ્યા છે અને એ દાખલા તમે ગણજો એટલે તમારી પર પ્રેક્ટિસ હશે અને આ દાખલાઓ બધા છે એ સમજજો, જેથી કરી અને સમાંતર શ્રેણીનો ડર છે એ તમારો નીકળી જાય. અને સમાંતર શ્રેણી છે એ રોકડિયા માર્ક્સ છે અને સરળ ચેપ્ટર છે. તો ચાલો આજે આપણે 5.1ના 1થી લઈ અને આગળના બધા દાખલાઓ છે એ ગણીએ. તો ચાલો થઈ જાઓ તૈયાર, પેન ચોપડી લઈ લો અને થાવ તૈયાર. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજે આપણે સમાંતર શ્રેણી ધોરણ 10નો 5.1 એટલે કે પહેલું સ્વાધ્યાય 5.1 પ્રકરણ તમારું 5, એનો 5.1ના દાખલાઓ આપણે ગણશું. હવે આ દાખલાઓ ગણતા પહેલાં આપણે અમુક વસ્તુઓ છે એ જાણી લેવી જરૂરી છે. દાખલા તરીકે સમાંતર શ્રેણી કોને કહેવાય અને એ શું છે, ડી શું છે, ટીએનનું સૂત્ર ક્યાં અને કેવી રીતે વાપરી શકાય, આ બાબતોની પહેલે જાણકારી આપણે મેળવી લઈ. ત્યાર પછી આગળનું કામ છે એ આપણે શીખશું તો સરળ થઈ જશે. હવે સમજી લો કે કોઈક એક સમાંતર શ્રેણી છે એ 2, 4, 6, 8, 10 આગળ, બરાબર? આવી રીતે એક સમાંતર શ્રેણી છે. હવે સમાંતર શ્રેણી છે એ કેવી રીતે આપણે કહી શકાય? તો કે બધે વચ્ચે અથવા તો આમ આગળ જતા જઈ એમ વધારો સરખો થતો હોય અથવા તો બે આંકડા વચ્ચેનો ડિફરન્સ છે એ જો સરખો થતો હોય તો આપણે એમ કહીએ કે ભાઈ આ સમાંતર શ્રેણી છે.
તો આની અંદર આપણે જોઈએ કે આ 2, 4, 6, 8, 10 એક આપણે શ્રેણી લખી એ સમાંતર છે કે નહીં. તો આની અંદર પહેલું પદ જે આવે છે એને એ કહેવામાં આવે. આ જે પદ આવ્યું એ છે એ. હવે આ બે વચ્ચેનો ડિફરન્સ એને કહેવાય ડી. ડી ઇઝ ઇક્વલ ટુ 4 - 2 ઇઝ ઇક્વલ ટુ 2. હવે પછીના બે આંકડાનું જોઈએ તો 6 - 4 ઇઝ ઇક્વલ ટુ 2. પછીના આંકડાનું જોઈએ તો કે 8 - 6 ઇઝ ઇક્વલ ટુ 2. તો આમાં તમે જુઓ તો કે બે આંકડા વચ્ચેના બધેના જે તફાવત છે એ કેવા છે? સરખા છે. એનો મતલબ કે 2, 4, 6, 8, 10 એ સમાંતર શ્રેણી છે. હવે એના પછીનું જો આ મળી જતું હોય ડી સરખે સરખું, અહીંયા કણે જો સમજી લો કે 2 આવ્યા 2 આવ્યા 2 આવ્યા તો આ સમાંતર શ્રેણી છે. પણ અહીંયા પહેલે 2 આવે પછી 6 આવે પછી વળી કાંઈક નવું આવે તો એ સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી હોવાની એક શરત છે કે ડિફરન્સ બધો કેવો આવવો જોઈએ? સરખો આવવો જોઈએ. અને જે પહેલું પદ છે એને આપણે એ કહીએ છીએ. હવે બીજું સૂત્ર હતું TN વાળું. તો કે TN ઇઝ ઇક્વલ ટુ A પ્લસ કૌંસમાં n-1 ઇન્ટુ ડી. બરાબર. તો આ TN છે એ પદ શોધવાનું છે. સમજી લો કે અહીંયા કણે તમારે 8 આપેલા નથી, આમ છે. તો આ જે છે 10મું પદ, હવે સમજી લો કે અહીંયા કણે 8 છે, સમજી લો ને 8 છે. તો 1, 2, 3, 4, 5. હવે આગળ મને કાંઈ ખબર નથી. 6ઠું 7મું 8મું પદ કોણ છે એ ખબર નથી. જો એ શોધવું હોય, સમજી લો કે અહીંયાથી 8મું પદ શોધો. 8મું પદ શું હશે? 8મું પદ શું હશે? આનું પહેલું પદ છે 2, બીજું 4, 6, 8, 10. એટલે કે 1, 2, 3, 4, 5. 5મું પદ છે એ 10 છે. તો 8મું પદ કયું? તો આપણે હવે એ 8મું પદ શોધવા માટેનું આ એક સૂત્ર છે કે ભાઈ આમાં 8મું પદ કયું છે. અથવા તો તમે બધેમાં 2 2 વધારતા જાઓ. 5 ને 10 ને 2 12 ને 12 ને 2 14 ને 14 ને 2 16 ને એમ કરો તોય તમારું કામ છે એ થઈ જાય. પણ ઘણી વખત તો બહુ લાંબુ હોય. એમ કીધું હોય કે 30મું પદ કયું છે એ શોધો. તો પછી આપણે આવા સૂત્રનો છે એ ઉપયોગ છે એ તાત્કાલિક કરવો પડે. નહીં તો આપણે ડિફરન્સ વધારતા ઘણો બધો ડિફરન્સ વધારવો પડે તો ટાઈમ નીકળી જાય. એટલે આ અહીંયા સૂત્ર છે. તો 8મું પદ આપણે તમારે શોધવું છે. તો પદ જે શોધવાનું છે એ ક્યાં આવે તમારે? તો કે અહીંયા કણે તમારે TN ઇઝ ઇક્વલ ટુ A એટલે ડિફરન્સ કયો થઈ ગયો? એટલે A એટલે પહેલું પદ, તો અહીંયા લખો 2 પ્લસ N એટલે 8 -1 અને ડિફરન્સ D એટલે 2. હવે આ બધાનો તમે સરવાળો કરો. અહીંયા કણે TN જે છે એ 8મું પદ આપણે શોધવાનું છે એટલે આમ લખશું. તો 2 8માંથી 1 જાય તો 7 એટલે કે 2 પ્લસ 7 ઇન્ટુ 2 એટલે 7 દુ 14, 14 ને 2 16. એટલે કે 8મું પદ જે છે એ કયું હશે? 16. આમ તમે વધારતા જાઓ. 2, 4, 6, 8, 10 પછી 10 ને 2 12, 12 ને 2 14, 14 ને 2 16. તો એ 8મું ગણાશે. જુઓ તમે અહીંયા કણે કરી જુઓ. 2, 4, 6, 8, 10 આપણે સૂત્ર પ્રમાણે જોયું કે 8મું પદ 16 આવવું જોઈએ. તો અહીંયા કણે તમારે 1, 2, 3, 4, 5. 6ઠું પદ કયું આવશે? તો કે 12. 7મું પદ તો કે 14. 8મું પદ તો કે 16. આવી રીતે આપણે અહીંયા કણે ન જાણતા હોઈએ તો પણ આપણે 8મું પદ છે આ સૂત્રની માધ્યમથી અથવા તો આ સૂત્રને ઉપયોગ કરી અને આપણે વ્યવસ્થિત રીતે ગમે તેટલું 30મું પદ પણ આપેલું હોય તો પણ આપણે આ શોધી શકીએ છીએ. હવે આપણે દાખલો જોઈએ ઉપરનો. એ દાખલો શું કહેવા માંગે છે અને આપણે આનો આ બધા જે લખ્યા સમજ્યા એનો આપણે શું ઉપયોગ કરી શકીએ છીએ. તો ચલો આપણે ઉપરનો જોઈએ. દાખલા નંબર 1 નો પહેલો. ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર ₹15. એટલે કે પહેલું પદ આપણું શ્રેણીનું પહેલું પદ થઈ ગયું 15.
હવે અને પછી દરેક કિલોમીટર માટે વધારાના 8 રૂપિયા થાય, એટલે કે 15 ને 8 તો કે 23માં વળી 8 ઉમેરો તો કેટલા થાય 31, વળી 31ની અંદર તમે 8 ઉમેરો તો કેટલા થાય 39, વળી 39ની અંદર 8 ઉમેરો તો કેટલા થઈ જાય 47. તો આમ 47 આ થયા. હવે એક શ્રેણી આવી બની છે, જે આપણે રકમ આપેલી છે એ પ્રમાણેની 15, 23, 31, 39 ને 47 આ શ્રેણી બની છે. હવે આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં, તો સમાંતર શ્રેણી છે કે નહીં એ જોવા માટે આપણે શું કરવું પડશે, તો કે પહેલાં તો બધેનો ડિફરન્સ જો સરખો હોય તો આ સમાંતર શ્રેણી છે, ડિફરન્સ સરખો ન હોય તો સમાંતર શ્રેણી નથી. તો આપણે અહીંયા કણે બધી ડિફરન્સ જોઈ લઈએ. તો કે પહેલું પદ તો છે એ એટલે આ થઈ ગયું તમારું એ. પછી બીજું પદ છે એ તમે આમાંથી આ બાદ કરો, એટલે કે ડી બરાબર 23 માઇનસ 15 કેટલા થશે 23 માઇનસ 15 તો કે 8. પછી 31 માઇનસ 23 કેટલા થશે બાદબાકી કરો તો 8. પછી જુઓ તો કે 39 માઇનસ 31 કેટલા આવ્યા તો કે તો પણ 8. પછી જુઓ 47 માઇનસ 39 તો એ કેટલા આવ્યા 8. એનો મતલબ કે આ દરેકની આપણે જો ડિફરન્સ જોઈએ તો બધેમાં 8 8 8 આવે છે, એટલે કે આપણી સમાંતર શ્રેણી માટેની જે શરત છે એ અહીંયા પૂર્ણ થાય છે. એટલા માટે આ જે છે શ્રેણી જે ઉપરથી બનેલી છે એ શ્રેણી સમાંતર શ્રેણી છે. વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું ને? આવી રીતે આપણે સમાંતર શ્રેણી છે એ કહી શકીએ કે ભાઈ આ શ્રેણી સમાંતર છે કે નહીં. એમાં શરત છે ડિફરન્સ છે એ બધો સરખો આવવો જોઈએ, બે આંકડાનો ડિફરન્સ સરખો આવવો જોઈએ. આની અંદર ડી છે એ મેન છે, એ તમારે જોવાનું હોય છે. આની હવે આપણે દાખલા નંબર એનો જે પેટા વિભાગ છે બીજો જોઈએ એ શું કહેવા માંગે છે, એ જ આપણા નિયમનું પાલન કરીને આપણે દાખલો છે એ આગળ ગણીએ. તો ચલો દાખલા નંબર આપણે 2 આજે સમાંતર શ્રેણીનું 5.1નો ત્રીજો દાખલો છે એ આપણે અહીંયા ગણીએ. એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના ₹150 અને પછીના પ્રત્યેક મીટર માટે ₹50 વધતો જાય છે. તો હવે આપણે આમાંથી શ્રેણી બનાવવાની છે. શ્રેણી બને છે કે નહીં એ આપણે જોઈએ. તો પ્રથમ મીટર માટે કેટલા છે તો કે 150, એટલે આ થઈ ગયું તમારું પહેલું પદ. હવે એના પછી પ્રત્યેક મીટર માટે 50 વધતા જાય છે. તો બીજું પદ કેટલું થશે 150 વત્તા 50 એટલે 200, વળી 50 વધે એટલે કેટલા થાય 250, વળી 50 વધે એટલે કેટલા થાય 300, વળી વધે 50 તો કેટલા થાય 350. આમ શ્રેણી છે એ આગળ ચાલતી જાય. હવે એક આ શ્રેણી બની. હવે આ શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં એને આપણે જોઈ લઈએ. તો સમાંતર શ્રેણી માટે આપણે ખ્યાલ છે કે જો એનો ડિફરન્સ છે એ સરખો આવતો હોય તો સમાંતર શ્રેણી છે, અને જો ડિફરન્સ શ્રેણીનો ના આવતો હોય સરખો તો એ સમાંતર શ્રેણી નથી. તો આ તમારું થઈ ગયું પહેલું પદ A1, આ થઈ ગયું A2, આ થઈ ગયું A3, આ થઈ ગયું A4, આ થઈ ગયું A5, અને આજુ સીધું આગળ થશે. હવે આપણે બધાનો ડિફરન્સ છે એ ડી જોઈએ. તો ડી બરાબર શું થાય કે બીજા પદમાંથી પહેલું પદ છે એ બાદ કરવાનું. તો A2 માઇનસ A1 ઇઝ ઇક્વલ ટુ 200 માઇનસ 150. તો જવાબ કેટલો આવે 50. બીજું ડિફરન્સ આપણે જોઈએ તો A3 માઇનસ A2 આવા. A3 એટલે કેટલા તો કે 250 માઇનસ 200, જવાબ કેટલા આવે 50. વળી ત્રીજું આપણે જોઈએ તો A4 માઇનસ A3, તો A4 કેટલા છે તો કે 300,
માઇનસ A3 કેટલા? તો કે 250. જવાબ કેટલો આવ્યો? તો કે બાદબાકી કરતાં 50. એનો મતલબ કે આ આખું ડિફરન્સ છે એ 50, 50, 50 આવે છે. જો શ્રેણીના દરેક ડિફરન્સમાં બે વચ્ચે જો 50-50નો ગાળો હોય અથવા તો એક સરખા રીતે વધતા હોય તો આપણે આ શ્રેણીને સમાંતર શ્રેણી છે એ કહેશું. અહીંયા કણે તમે બાદબાકી કરીએ આપણે તો બધાની અંદર 50, 50 અને 50 આવે છે. જો 50, 50, 50 ના આવતા હોય, વધઘટ થતી હોય તો એ સમાંતર શ્રેણી નથી. પણ અહીં છે એ બધાએ 50, 50 આવે છે તો આપણે એને કહીએ છીએ કે આ સમાંતર શ્રેણી 5.1નો ત્રીજો દાખલો ગણ્યો હતો. આજે આપણે 5.1નો ચોથો દાખલો ગણીએ. 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ 10,000 મૂકેલ છે. મૂકેલ હોય તો દર વખતે એટલે કે દર વર્ષે ખાતામાં જમા થતી રકમની શ્રેણી બનાવો. હવે શ્રેણીની અંદર તો પહેલું પદ કયું આવશે? તો કે 10,000. તો પહેલું પદ તો તમારું આવી ગયું 10,000. પછી દર વર્ષે એટલે કે વર્ષના અંતે 8% લેખે જે રકમ જમા થતી હોય એ આવશે બીજું પદ. તો એ આપણે કેવી રીતે લખવાનું? તો કે 10,000 કૌંસમાં 1 પ્લસ કેટલા ટકા છે? 8/100 અને કેટલું પહેલા વર્ષના અંતે એટલે ઉપર લખવાનું 1. તો આ થઈ ગયું તમારું બીજું પદ. 10,000 કૌંસમાં 1 પ્લસ 8 નીચે 100 પહેલું વર્ષ. આ થઈ ગયું તમારું A. આ થઈ ગયું તમારું B. એના પછી આવી ગયું C. તો બીજા વર્ષ માટે એમને એમ લખવાનું છે 10,000 1 પ્લસ 8/10 બીજા વર્ષના અંતે જમા થતા પૈસા. ત્રીજા વર્ષના અંતે જમા થતા પૈસા 10,000 કૌંસમાં 1 પ્લસ 8/100 ઉપર લખવાનું ઘાત 3. એમ આગળ ને આગળ શ્રેણી છે એ બનશે. પહેલું પદ છે આ, બીજું આ, ત્રીજું આ, ચોથું આ, એમ અનંત એવા 3 વર્ષના અંતે આપણે આટલી રકમ છે એને મળે. હવે આ શ્રેણી જે એક બની, શ્રેણી તો ત્યારે બની ગઈ, આ શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં? તો સમાંતર શ્રેણી માટે આપણે કાલે વાત કરી હતી કે બધેનો ડી એટલે કે ડિફરન્સ છે એ સમાન આવવો જોઈએ. તો તમારે પહેલાં પદ બીજા પદમાંથી પહેલું પદ છે એ બાદ કરવાનું. તો 10,000 1 પ્લસ 8 નીચે 100 માઇનસ અહીંયા 1 છે માઇનસ 1000. તો એનો જવાબ જે આવે છે એ પ્લસ બીજામાંથી પહેલું બાદ કરો. તો કે 10,000 કૌંસમાં 1 પ્લસ 8/100 ઉપર 2 માઇનસ 10,000 1 પ્લસ 8 નીચે 100 ઉપર 1. આનો જવાબ. હવે આ બેનો જવાબ જે આવે છે એ સરખો નથી, એટલે કે 1 = 2 નથી. એટલે આ બેનો જવાબ જો સરખો આવતો ન હોય, ડિફરન્સ સરખો ના આવતો હોય તો આ શ્રેણી છે એ સમાંતર શ્રેણી નથી. સમજાણું વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આપણે હવે દાખલા નંબર 2 ગણવાની કોશિશ કરીએ. સમાંતર શ્રેણી 5.1નો આપણે હવે દાખલા નંબર 2 ગણીએ. એકના આપણે પેટા વિભાગના 4 દાખલા ગણ્યા. હવે આપણે દાખલા નંબર 2ના 4 દાખલા છે એ આપણે જોઈએ. A અને D આપેલ હોય તો સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ છે એ લખવાના છે. તો અહીંયા કણે પહેલામાં A બરાબર આપેલું છે 10 અને D બરાબર પણ આપેલું છે 10. હવે સમાંતર શ્રેણીના પદો છે
એ કેવી રીતે ગોઠવાયેલા હોય. તો પહેલું પદ હોય એ, બીજું પદ છે એ પ્લસ ડી, ત્રીજું પદ છે એ પ્લસ 2d, ચોથું પદ છે એ પ્લસ 3d, અને આગળ આગળ આમ ચાલતા જાય અનંત શ્રેણી. હવે આની અંદર આપણે શ્રેણી બનાવવાની હોય તો આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું અને ચાર પદ આપણે અહીંયા લખવાના. તો એ એટલે કેટલું થઈ ગયું? એ એટલે આપણે થઈ ગયા અહીંયા કણે 10. બીજું પદ કયું આવશે? તો કે એ પ્લસ ડી એટલે કે 10, આ એ પ્લસ ડી એટલે કે 10 ને 10, અહીંયા લખો 10, અહીંયા લખો 10, એટલે બીજું પદ આવી ગયું 20. હવે અહીંયા કણે જ પ્રમાણે લખો, એ એટલે 10, અહીંયા લખો 10, 10 ને 20, 20 ને 10 30, એટલે ત્રીજું પદ છે એ 30, અને એ જ પ્રમાણે ઓલું પદ છે એ 40. આમ તમને જ્યારે એ બરાબર 10 અને ડી બરાબર 10 આપેલા હોય ત્યારે તમારી શ્રેણીના પહેલાં પ્રથમ 4 પદ 10, 20, 30 અને 40 થશે. એ જ પ્રમાણે આપણે બીજો દાખલો જોઈએ. આ એક ઉપરનું જે સૂત્ર છે એ લખી નાખો એટલે આ બધા દાખલાઓ છે એ આમાં તમારે થઈ જાય. એ બરાબર 2 એટલે કે એ બરાબર 2, પહેલું પદ થઈ ગયું. બીજું પદ છે ડી બરાબર ડિફરન્સ કેટલો છે 0, તો તમે અહીંયા એ બરાબર લખો 2 અને બીજું લખો 0, એટલે બીજું પદ કેવું આવે 2. ત્રીજામાં આપણે જોઈએ તો ત્રીજામાં પણ એ બરાબર આપણે લખો 2 અને અહીંયા લખો 0, એટલે ત્રીજું પદ પણ 2 આવે. આમ બધાય પદ છે એ તમે આમ જોતા જશો તો 2 2 2 2 2 2 આવશે. તો આ સમાંતર શ્રેણી છે એ 2 2 2 2 2, એમાં પહેલાં 4 પદ છે એ આવી ગયા. હવે આપણે દાખલા નંબર ત્રીજો જોઈએ અને એ સૂત્રની અંદર આપણે રાખીને કામ કરીએ. હવે પહેલું પદ એ, તો પહેલું પદ એ એટલે કેટલા? 4, તો અહીંયા તમે 4 લખી. બીજું પદ, હવે આનો ડિફરન્સ કેટલો છે? 3, તો બીજા પદ માટે આપણે શું જોશે? એ અને ડી. તો તમારે અહીંયા કણે આમ લખી રાખો કે એ એટલે 4 વત્તા ડી એટલે -3, બરાબર. હવે આને તમે કાઉન્સને ખોલો તો 4 ઓછા 3 બરાબર કેટલા થાય? 1. એનો મતલબ કે એના પછીનું જે પદ છે એ કેટલા આવી જશે? 1. હવે એના પછી આપણે નંબર બીજું અને ત્રીજું પદ જોઈએ. ત્રીજું પદ કયું છે? તો કે એ પ્લસ 2d, તો અહીંયા લખો એ પ્લસ 2d બરાબર એ એટલે કેટલા? તો કે 4 પ્લસ 2d એટલે કેટલા? તો કે -3. અહીંયા છે ને d એટલે -3, એ એટલે 4. તો અહીંયા કણે તમે જુઓ તો કે 4 ના 4, 3 દુ 6 એટલે -6, એટલે 4માંથી 6 જાય અથવા તો 6માંથી 4 જાય તો 2. તો અહીંયા કેટલા વધશે? મોટી રકમની નિશાની છે એ લાગુ પડે તો -2. તો એનું ત્રીજું પદ છે એ આવશે -2. હવે આપણે ચોથું પદ શોધીએ આ જ પ્રમાણે. તો ચોથા પદનું સૂત્ર શું છે? એ પ્લસ 3d. તો એ પ્લસ 3d આપણે અહીંયા મૂકીએ, એ પ્લસ 3d. હવે આપણે આમાં કિંમત મૂકીએ તો એ એટલે 4 વત્તા 3 અને ડી એટલે -3, ડી એટલે -3. હવે આપણે અહીંયા જોઈએ તો 4 વત્તા 3 તેરી 9, તો અહીંયા કણે કેવા થઈ જશે? -9. તો 9માંથી 4 જાય અથવા તો 4માંથી 9 જાય, 9માંથી 4 જાય તો કેટલા વધશે? 5. મોટી રકમ કઈ છે? 9, માઇનસ નિશાની આવશે અહીંયા, એટલે આ થઈ ગયું તમારું -5. આવી રીતે 1 2 3 અને 4 પદ પહેલાં તમને જો એ બરાબર 4 અને ડી બરાબર -3 આપેલા હોય તો સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ છે એ આવી રીતે મળી શકે. ચલો હવે આપણે દાખલો નંબર ચોથો જોઈએ, જ્યાં એ બરાબર છે -1, ડી બરાબર છે 1/2. એ કેવી રીતે થાય? પદોની ગોઠવણી આ જ પ્રમાણે છે. પહેલું પદ એ, બીજું એ પ્લસ ડી, ત્રીજું છે એ પ્લસ 2d અને ચોથું છે એ
એ પ્લસ 3D. હવે એ બરાબર છે અહીંયા 1, એટલે પહેલું પદ તો તમે -1 લખી જ નાખો. પછી બીજું પદ, હવે આમાં ડિફરન્સ છે 1/2. હવે આપણે બીજું પદ કયું આવે છે તો કે a પ્લસ ડી. તો a પ્લસ ડી એટલે તો કે a બરાબર કેટલા છે તો કે -1 અને વત્તા ડી એટલે તો કે 1/2. તો કે અહીંયા 1/2 લખો. હવે અહીંયા કણે તમારે ચોકડી ગુણાકાર થશે. આને નીચે કાંઈ નથી તો 1 છે. આ 2 છે આને ગુણશે તો -2, 1 છે આને ગુણશે તો +1 અને આ બેનો ગુણાકાર એટલે નીચે 2. તો 2માંથી 1 જાય તો વધે 1. તો અહીંયા કણે -1/2 છે એનો જવાબ આવશે. એટલે કે બીજું પદ છે એ -1/2 થશે. હવે આપણે ત્રીજું પદ જોઈએ આ જ પ્રમાણે. તો ત્રીજા પદનું સૂત્ર છે a પ્લસ 2d. a પ્લસ 2d. હવે a એટલે આપણે ખબર છે -1 પ્લસ 2 અને d એટલે આપણે ખબર છે 1/2. અહીં તો ડાયરેક્ટ જ થઈ ગયું. આ 2 છે એ આમને આમ ઉડી જશે એટલે જવાબ આવશે -1 અને 1. હવે અહીંયા જુઓ આ 2 ઉડી ગયા તો -1 અને +1 એટલે જવાબ કેવો આવે 0. એટલે કે એના પછીનું પદ આવશે એ 0 આવશે. હવે આપણે ચોથું પદ શોધીએ. ચોથા પદનું સૂત્ર શું છે a પ્લસ 3d. તો a એટલે -1 વત્તા 3d એટલે 1/2. તો આ કેટલા થઈ ગયા તમારા -1 વત્તા 3/2. આના નીચે કાંઈ નથી તો 1 છે. 2 આને ગુણશે એટલે -2 વત્તા આને ગુણશે તો 3. આ બેનો ગુણાકાર કરીએ ચોકડી ગુણાકારમાં તો 2 × 2. 2માંથી 3 જાય અથવા તો 3માંથી 2 જાય તો વધે 1. મોટી રકમ છે એ 3 છે. તો 1/2 છે એ જવાબ તમારો આવશે. તો અહીંયા આપણે લખીએ 1/2. તો પ્રથમ 4 પદો છે સમાંતર શ્રેણીના -1, -1/2, 0 અને 1/2. વિદ્યાર્થી મિત્રો, આમાં તમને સમજણ પડી ગઈ હશે. આ સૂત્ર છે એ તમારે પદો શોધવા માટે ખાસ રાખવાના યાદ. a પ્લસ ડી. હવે પહેલું પદ છે એ a. બીજું પદ તમારે a2 એ શોધવાનું હોય તો a પ્લસ ડી. ત્રીજું પદ છે એ તમારે શોધવાનું હોય તો a પ્લસ, જો અહીંયા ત્રીજું છે તો 2d. ચોથું હોય તો 3d, a પ્લસ 3d. આવી રીતે 1, 2, 3 અને 4 એમ આગળ ને આગળ આપણે ઘણા બધા પદો સુધી આપણે મેળવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે સમજાઈ ગયું હશે દાખલા નંબર 2માં. હવે આપણે હાલીએ દાખલા નંબર સમાંતર શ્રેણી પ્રકરણ 5.1નો ત્રીજો દાખલો છે એ આપણે ગણીએ. ત્રીજા દાખલામાં લખેલું છે કે સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ a અને તફાવત d શોધો. શું આપેલું છે? શ્રેણી આપેલી છે. તો પહેલી શ્રેણી કઈ છે તો કે 3, 1, -1 અને -3. આ એક શ્રેણી છે. આનું આપણે તફાવત અને પ્રથમ પદ. તો પ્રથમ પદ તો આપણે તમને ખબર પડી ગઈ કે જે પહેલે હોય એટલે કે આ 3. તો પ્રથમ પદ છે એ 3 આવી ગયું. હવે તફાવત શોધવા માટે આપણે શું છે? આ છે તમારું a1, આ છે a2, આ છે a3, આ છે a4. આવી રીતે આ પદો છે. તો તફાવત શોધવા માટે આપણે a બરાબર 3 તો થઈ ગયા પ્રથમ પદ. હવે આપણે d બરાબર શું થાય તો કે બીજું પદ માઇનસ પહેલું પદ. હવે બીજું પદ માઇનસ પહેલું પદ કરીએ તો બીજું પદ કયું છે તો કે 1. તો કે 1 માઇનસ કેટલા તો કે 3. હવે 1માંથી 3 જાય અથવા તો 3માંથી 1 જાય તો વધે 2 અને મોટી રકમ કઈ છે 3. તો એની નિશાની છે એ -2. એટલે કે તમારું d છે એ -2 થઈ જશે. એટલે કે a બરાબર 3 અને d બરાબર
બી આ આપણો જવાબ રહેશે. ચાલો દાખલો આપણે બીજો જોઈએ. -5 સમાંતર શ્રેણીમાં -5 -1 3 અને 7 આ એક સમાંતર શ્રેણી છે. હવે એનો એ અને ડી આપણે શોધવાના છે. તો એ એટલે તો આપણે ડાયરેક્ટ મળી ગયું. હવે આ જે છે એ બધા પદો કયા છે? તો કે A1 આને કહેવાય, A2 આને કહેવાય, A3 આને કહેવાય, A4 બરાબર. હવે A1 એટલે તો 5 તો આપણે એ બરાબર આપણે અહીંયા મળી ગયું તમને -5. આ એક જવાબ થઈ ગયો તમારો એ વાળો. હવે ડી શોધવાનું છે. તો ડીનું સૂત્ર તો કે બીજા પદમાંથી પહેલું પદ માઇનસ થાય તો કે A2 - A1. હવે A2 એટલે કેટલા? તો કે -1 અને A1 કેટલા? તો એમાંથી આપણે -A1 કરીએ તો અહીંયા કણે આવે 5. તો હજી આગળ આપણે જોઈએ તો -1 માઇનસ ગુણ્યા માઇનસ એટલે +5. હવે 5માંથી 1 જાય તો કેટલા આવે? 4. તો એનો મતલબ થઈ ગયો કે ડી બરાબર કેટલા થઈ ગયા? 4. આપણા જવાબ 1 અને જવાબ 2. વિદ્યાર્થી મિત્રો સમજાણું ને? ચાલો આપણે હવે દાખલા નંબર એનો ત્રીજો ગણીએ. એ અને ડી શોધીએ. પહેલું પદ 1/3, બીજું પદ 5/3, ત્રીજું પદ 9/3 અને ચોથું પદ છે એ 13/3 છે. અને પછી આગળ ને આગળ. હવે એ અને ડી શોધવાનું છે. તો એ તો થઈ ગયું તમારું, આ થઈ ગયું તમારું A1, આ થઈ ગયું A2, આ થઈ ગયું A3 અને આ થઈ ગયું A4 બરાબર. હવે એ તો આપણે તમને મળી ગયું કે A = 1/3 પહેલું પદ છે. તો પહેલો જો આ પ્રથમ પદ છે એ 1/3. હવે આપણે શોધવાનું છે ડી. તો ડીનું વળી સૂત્ર એ જ A2 - A1. તો A2ની કિંમત કેટલી છે? તો કે 5/3 -1/3. હવે આનો ચોકડી ગુણાકાર આપણે કરીએ તો નીચે કેટલા આવશે? 3 અને ઉપર 5માંથી 1 જાય તો કેટલા આવે? 4. તો 4/3 છે એ તમારો ડી થઈ ગયો. તો એક જવાબ તમારો આ આવી ગયો, એક જવાબ છે એ આ આવી. વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત સમજાય ને? નહીં તો મોબાઈલમાં તમે ફોન કરીને પણ દાખલો મૂકીને પણ પૂછી શકો છો. હવે આપણે ચોથો દાખલો ગણવાની કોશિશ કરીએ અને સમજીએ. ત્રીજા દાખલાનો ચોથો પોટા વિભાગની અંદર 0.6, 1.7, 2.8 ત્રીજું પદ અને ચોથું પદ છે 3.9. આ 4 પદ આપેલા છે. આગળ પણ હજી છે. આ સમાંતર શ્રેણીનું પહેલું પદ અને ડિફરન્સ આપણે શોધીએ. તો પહેલું પદ એટલે કયું થઈ ગયું? આ જ A1, A2 બરાબર, A2, A3, A4. 93 જેવું લાગે અહીંયા કને. A3, A4. હવે આપણે પહેલું પદ તો મળી ગયું કે A = 0.6. આ આપણે પહેલું જે શોધવાનું હતું પ્રથમ પદ શોધો. હવે આપણે શોધવાનું છે ડી. તો ડી = સૂત્ર કે ભાઈ A2 - A1. તો A2 એટલે કેટલા છે? તો કે 1.7 -0.6 બરાબર. તો 1.6માંથી 1.7માંથી 0.6 જાય
તો કેટલા વધે? તો કે 1.1. તો આ થઈ ગયું તમારું ડી. ઘણા મિત્રોને પોઈન્ટવાળા બાદ બાકી આવડતા નથી, તો સાઈડમાં લખવાનું 1.7, બરાબર. પછી જ્યાં આનું પોઈન્ટ હોય એ પોઈન્ટ સાથે સરખાવવાનું. તો અહીંયા 0, પછી અહીંયા પોઈન્ટ, પછી અહીંયા 6. તો 7માંથી 6 જાય તો 1, અને અહીંયા કણે પોઈન્ટના પોઈન્ટ અને 1નો 1. આવી રીતે તમારે ડી છે એ 1.1 છે એ મળશે. વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજી ગયા હશો? હવે કોઈપણ દાખલામાં એ કેવી રીતે શોધી શકાય, ડી કેવી રીતે શોધી શકાય, તમે બરાબર સમજી ગયા છો. આગળના ઉદાહરણના દાખલાઓ પણ તમે ગણતા રહેશો. હવે આપણે આવીએ એના પછીના દાખલા નંબર 4. વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણી પ્રકરણ 5 5.1નો ચોથો દાખલો આપણે ગણવાનો છે. એમાં લખ્યું છે કે આ નીચે જે શ્રેણી આપેલી છે 1 2 3 4 5 અને 6, એમાં પુસ્તકમાં તો ઘણી છે, થોડીક તમારે પણ ગણવાની આમાંથી શીખીને. હવે આપણે અહીંયા લખેલું છે કે આ નીચેની જે સમાંતર શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે, અને જો હોય તો એનું આપણે ડી છે એ શોધવું. તો પહેલે તો આપણે સમાંતર શ્રેણી છે કે નહીં એ જોવાનું છે. તો આપણી પહેલી શરત એ હતી કે જો સમાંતર શ્રેણી હોય તો બધે વચ્ચેનો ગેપ એટલે કે તફાવત સરખો હોવો જોઈએ. તો પહેલાં આપણે સમાંતર શ્રેણી 2 4 8 અને 16 આગળ આમ. હવે આની આપણે જોઈ લઈએ કે ભાઈ આ છે તમારું A1, પેલો ડી તો કે 4 - 2 એટલે કેટલા આવે? 2. પછી બીજો ડી કયો આવશે? 8 - 4 તો કે 8 - 4 તો આવ્યું 4. ત્રીજો ડી તો કે 16 - 8 એટલે કે 8. તો અહીંયા જે તફાવત આવે છે એ સરખા નથી. 2 4 8 તફાવત છે એ સરખા નથી. તફાવત સરખા ન હોવાના કારણે પહેલી જ શરત છે શ્રેણીની કે તફાવત છે એ બરાબર હોવા જોઈએ, પણ અહીં બરાબર છે નહીં. એટલે કે આપણો પહેલો જે દાખલો છે એ આ સમાંતર શ્રેણી નથી. ચાલો હવે આપણે બીજો દાખલો જોઈએ. બે 5/2 3 અને 7/2 આ શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં? સમાંતર શ્રેણી આ છે આ A2, આ A3 અને આ A4. તો આપણે ડિફરન્સ શોધવો પડશે પહેલે. તો ડિફરન્સ શોધીએ તો પહેલો ડિફરન્સ આપણે જો શોધીએ તો A2 - A1 એટલે કેટલા આવી ગયા તમારા? તો કે 5/2 - 2. 5/2 માંથી -2 છે એ ભાગતા ના આવડે તો આપણે આને નીચે કાંઈ નથી, તો 1 તો છે જ. હવે આનો ચોકડી ગુણાકાર તમે કરી લો. તો ચોકડી ગુણાકાર આ 1 છે એ આને ગુણશે તો કેટલા થઈ ગયા? 5. અહીંયા માઇનસની નિશાની 2 છે એ આને ગુણશે તો કેટલા થઈ ગયા? 4. અને આ 2નો ગુણાકાર એટલે કેટલા થઈ ગયા? 2 × 2. હવે 4 5માંથી 4 જાય તો 1, અને આ થઈ ગયો તમારો 1/2. એનો મતલબ કે પહેલો ડી છે એ 1/2 આવ્યો. હવે બધેની અંદર 1/2 તફાવત આવવા જોઈએ. ચાલો તારે જોઈએ બીજામાં. પહેલું D1 1/2 આવી ગયું. હવે આપણે D2 જોઈએ તો A3 - A2 = A3 એટલે કેટલા? તો કે 3 - A2 એટલે 5/2. હવે 3માંથી 5/2 ન જતા
થતા હોય તો આમ નીચે 1 મૂકો અને ચોકડી ગુણાકાર કરો તો 3 દુ 6, 5 એકુ 5, માઇનસની નિશાની અને આ બેનો ગુણાકાર એટલે કેટલા થઈ ગયા 2. 5માં 6માંથી 5 જાય તો કેટલા વધે 1 અને નીચે તો 2 જ છે એટલે કે 1/2. તો D2 પણ આપણે કેટલા થઈ ગયા 1/2. એનો મતલબ કે D3 પણ 1/2 છે. આમ બધેનો તફાવત છે એ કેવો છે સરખો આવે છે. એનો મતલબ કે આ બીજી જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે અને એનો D છે એ 1/2 આવે છે. તો આપણે D જે શોધવાનું છે એ 1/2 અને આ શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે. ચલો હવે દાખલા નંબર 3 જોઈએ. (1.2) પહેલું પદ, બીજું પદ -3.2, ત્રીજું પદ -5.2 અને ચોથું પદ -7.2. આ અત્યારે શ્રેણી છે પણ સમાંતર શ્રેણી છે કે નહીં તે જોવા માટે આપણે શું કરવું પડશે તો કે પહેલે તો એનો ડિફરન્સ જો સરખો આવતો હોય બધેનો તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આ સમાંતર શ્રેણી છે. તો આ જે તમારું છે એ A1, આ છે એ A2, આ છે એ A3 અને આ છે એ A4. તો પહેલો D1 આપણે શોધીએ. પહેલો તફાવત તો કે 2A2 - A1, A2 - A1. તો A2 કેટલા છે તો કે -3.2 અને માઇનસ બીજા કેટલા છે તો કે -1/2. -3.2 માઇનસ ગુણ્યા માઇનસ એટલે +1/2. એનો મતલબ કે 3.2માંથી 1.2 છે એ તમારે બાદ કરવાનું હોય તો તમારે કેટલા જવાબ આવી જાય એમાં 2 અને મોટી રકમ કઈ છે આ એટલે તમારે જવાબ આવશે -2. -3. ના ખબર પડતી હોય તો તમારે અહીંયા બાજુમાં લખવાનું પોઈન્ટવાળો દાખલો છે એટલે પોઈન્ટ નીચે જ પોઈન્ટ આવે. 2માંથી 2 જાય તો 0, 2માંથી 3માંથી 2 જાય તો આ પોઈન્ટ અહીંયા લગાડી દો અને આનું છે એ માઇનસ. તો અહીંયા આવી ગયું તમારું 2. તો D1 = 2 એટલે કે તફાવત આવી ગયો છે D1 નો 2 -2. હવે આપણે પછી બીજો તફાવત પણ -2 આવો જોઈએ. જો -2 આવે D2 = 3 - 2, A3 - A2. તો A3 એટલે કેટલા તો કે -5.2 માઇનસ A2 એટલે કેટલા તો કે -3.2. તો -5.2 માઇનસ ગુણ્યા માઇનસ = +3.2. 2 ઉડી ગયા, 5માંથી 3 જાય તો 2 એટલે કે -2. તો આનો D2 પણ આવ્યું -2. એનું મતલબ કે તફાવત છે એ -2 દરેકમાં સરખા છે. જો તફાવત સરખે સરખો આવતો હોય તો એ સમાંતર શ્રેણી છે. ચલો હવે આપણે દાખલો નંબર જોઈએ 4. -10, -6, -2 અને 2. આ શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં તો આપણે ડિફરન્સ જોઈ લઈએ બધેના. તો કે D1 = -6 -10. તો 6 પ્લસ માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ, 10માંથી 6 જાય તો 4. મોટી રકમ કઈ છે 10 તો +4 એટલે કે પહેલો D1 પહેલો તફાવત છે આપણે 4 મળ્યો. હવે બીજો તફાવત આપણે જોઈએ D2 એટલે 3 - 2.
એટલે A3 એટલે કે 2 માઇનસ -6 એટલે કે 2 માઇનસ માઇનસ પ્લસ અને અહીંયા આવી ગયા 6 માંથી 2 જાય તો 4 અને મોટી રકમ છે એ પ્લસ છે તો આ +4 એટલે કે D1 4 D2 પણ 4 એનો મતલબ કે સમાન એ તફાવત છે એ બધે ઠેકાણે 4 4 આવે છે એટલે કે આ જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે અને એનો તફાવત છે એ 4 આવે તો આ પણ સમાંતર શ્રેણી છે. ચાલો હવે આપણે દાખલો ગણીએ 5મો. વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 9 અને વર્ગમૂળમાં 12 આ સમાંતર શ્રેણી છે કે નહીં. તો આપણે એનો ડિફરન્સ જોઈ લઈએ. તો કે D1 = વર્ગમૂળમાં 6 માઇનસ વર્ગમૂળમાં 3 એટલે 6 માંથી 3 જાય તો કેટલા વધે? વર્ગમૂળમાં 3. આ એક D. હવે બીજો આપણે D શોધીએ તો 9 માંથી 6 તો વર્ગમૂળમાં 9 માઇનસ વર્ગમૂળમાં 6 તો આનો તફાવત તમારે કેટલો આવશે? તો કે 9 માંથી 6 જાય તો વર્ગમૂળમાં 3. એનો મતલબ કે D1 અને D2 D1 વર્ગમૂળમાં 3 અને D2 એ પણ વર્ગમૂળમાં 3 આવે છે. એનો મતલબ કે તફાવત છે એ બધે વચ્ચે સરખો છે એટલે કે આ શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે. હજી આગળ D3 પણ જોઈ લો. જો એમાં પણ 3 આવું જોઈએ. વર્ગમૂળમાં 12 માઇનસ માઇનસ એટલે કે પ્લસ ગડબડ અહીંયા આગળ ક્યાંક મેં કટ કરવું પડશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર છે એ 5નો જોઈએ. તો વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 9 અને 12 આ સમાંતર શ્રેણી છે કે નહીં એને આપણે ચકાસી જોઈએ. જો સમાંતર શ્રેણી હોય તો એનો આપણે D પણ શોધી શકીએ. તો આ છે તમારું A1, આ છે તમારું A2, આ છે તમારું A3 અને આ છે તમારું A4. તો આપણે ડિફરન્સ શોધવાનું જે સૂત્ર છે એ કયું છે? A2 માઇનસ A1. આ પહેલું. તો A2 એટલે કેટલા? તો કે 6. તો વર્ગમૂળમાં 6 અહીંયા જુઓ માઇનસ આવે છે એ માઇનસ પ્લસ અહીંયા કણે 3 એટલે જવાબ કેટલો આવશે તમારો? અહીંયા વર્ગમૂળમાં 3. પછી D2 તો 3 માઇનસ 2 એટલે કે A3 માઇનસ A2. તો A3 એટલે કેટલા? વર્ગમૂળમાં 9 માઇનસ વર્ગમૂળમાં 6 એટલે કેટલા થઈ ગયા? વર્ગમૂળમાં 3. આમ દરેક ઠેકાણે ડિફરન્સ છે એ 3 આવતો હોવાથી D1 બરાબર પણ વર્ગમૂળમાં 3, D2 બરાબર પણ વર્ગમૂળમાં 3 ડિફરન્સ છે એ બધે ઠેકાણે સરખો આવતો હોવાથી આપણે એમ કહી શકીએ કે આ પણ સમાંતર શ્રેણી છે. વિદ્યાર્થી મિત્રો સમજાણું ને? ચાલો હવે આપણે છેલ્લો દાખલો 6થો દાખલો ગણીએ. એક ઉપર વર્ગ, 5 ઉપર વર્ગ, 7 ઉપર વર્ગ અને 73. જુઓ આ જરાક તમને અઘરા જેવો લાગે છે પણ એ એવું કાંઈ છે નહીં. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, 4 પદને આગળ આપેલા છે. આ સમાંતર શ્રેણી કહેવાય કે ના કહેવાય? તો આપણે આપણે જે નામ આપી દઈએ છીએ તો કે આને આપણે કહીએ A1, આ છે A2,
આ છે A3, આ છે A4. તો આપણે જે ડી શોધવાનો છે એ A2 માઇનસ A1. તો A2 માઇનસ A1 એટલે A2 એટલે કેટલા થઈ ગયા 5 ઉપર વર્ગ માઇનસ A1 એટલે 1 ઉપર વર્ગ. 5 ઉપર વર્ગ એટલે કેટલા થઈ ગયા 25 માઇનસ 1 ઉપર વર્ગ એટલે 1 એટલે બરાબર આ તમારા કેટલા થઈ ગયા 24. તો એક D1 છે એ આપણે કેટલા આવી ગયા D1 ઇઝ ઇક્વલ ટુ 24. હવે આપણે બીજું D1 શોધીએ, D2 શોધી દઈએ. હવે આ બે વચ્ચેનો તફાવત આપણે જોઈએ તો D2 ઇઝ ઇક્વલ ટુ A3 માઇનસ A2. તો A3 એટલે કેટલા તો કે 7 ઉપર વર્ગ માઇનસ A2 એટલે 5 ઉપર વર્ગ. 7 ઉપર વર્ગ એટલે કેટલા 49 અને 25 5 ઉપર વર્ગ એટલે 25. આ બેનો તફાવત તમે કરો તો કેટલા આવે 24. એટલે કે D1 પણ 24 D2 પણ 24. તો આ જે તમારું આવ્યું 24 એ થઈ ગયું તમારું D. અને સમાંતર આ બધા સમાંતર શ્રેણી કહી શકાય કારણ કે બે પદ વચ્ચેનો તફાવત છે એ 24 આવે છે. ડી છે 24 અને આ શ્રેણી પણ સમાંતર શ્રેણી છે. વિદ્યાર્થી મિત્રો તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. આવી જ રીતે આગળના દાખલાઓ પણ ગણજો. ના ખબર પડે તો તમે વોટ્સએપ નંબર ઉપર એ દાખલો મૂકી શકો છો, ત્યાંથી હું તમને સમજાવીશ.